તહેવાર આવી રહ્યો છે, જેમાં પણ ખાસ કરીને હોળિકા દહનનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ હોળિકા દહન પર કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. હોળિકા દહન પર જો આ ભૂલો કરશો તો થઈ જશો કંગાળ અને પૈસાની તકલીફ પડશે. તો જાણો કે એવી કઈ ભૂલો છે જે હોળિકા દહન પર બિલકુલ ન કરવી જોઈએ. આ વખતે 13 માર્ચના રોજ હોળી છે અને 14 માર્ચના રોજ ધૂળેટી છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે નરસિંહ અવતાર લઈને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી, ત્યારથી હોળી મનાવવાની પરંપરા ચાલી રહી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીનું અનેરું મહત્વ રહેલું છે. જો તમે હોલિકા દહનના દિવસે નાની મોટી કેટલીક ભૂલ કરો છો તો તમને અનેક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. હોળિકા દહનના દિવસે કોઈપણ વ્યક્તિ પાસેથી ઉધાર માંગશો નહીં. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૈસાની લેવડ દેવડ કરવાથી વ્યક્તિ કંગાળ બની જાય છે. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિની કમી પણ આવી શકે છે. આ માટે હોળિકા દહનના દિવસે ક્યારેય કોઈ વ્યક્તિ પાસેથી પૈસાની લેવડ દેવડ કરશો નહીં. શાસ્ત્ર અનુસાર હોળિકા દહનના દિવસે સફેદ વસ્તુઓ ખાવાથી ખાસ બચવું જોઈએ. આ દિવસે જો તમે સફેદ વસ્તુનું સેવન કરો છો તો તે શુભ માનવામાં નથી આવતું. આવું એ માટે કારણ કે હોળિકા દહન ફાગણ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. આ દિવસે જો તમે સફેદ વસ્તુનું સેવન કરો છો તો તે નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે. જેથી હોળિકા દરમિયાન સફેદ મીઠાઈ, ખીર, દૂધ તેમજ દહીંનું સેવન કરવું જોઈએ નહીં. હોળિકા દહન દરમિયાન સામાન્ય રીતે ઝાડના સૂકા લાકડા પ્રગટાવવામાં આવે છે. આ માટે આ દિવસે કેરી, પીપળાના વૃક્ષનું લાકડું ક્યારેય હોળિકા દહન સમયે લેશો નહીં, જેને નિષેધ ગણવામાં આવે છે. ધર્મશાસ્ત્રીઓનું માનીએ તો હોળિકા દહનના દિવસે ભૂલથી પણ તમારી માતાનું અપમાન કરશો નહીં. આ દિવસે તમે માતાનું અપમાન કરો છો તો અશુભ પરિણામ મળી શકે છે અને જીવનમાં દરિદ્રતા આવી શકે છે. આમ પણ ક્યારેય પણ માતાનું અપમાન ન કરવું જોઈએ. આ દિવસે સવારમાં ઉઠીને માતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ. સામી હોળીએ એવી બાબતો ખાસ ધ્યાન રાખવી જોઈએ કે આપણાથી ન થાય. સૌથી પહેલાં તો વાત કરવામાં આવે તો પૈસાનો વ્યવહાર આ દિવસે તમારે નથી કરવાનો. આપનાર અને લેનાર બંનેને આર્થિક સમસ્યા આવી શકે છે. બીજા નંબરમાં હોળી જે પ્રજ્વલિત કરવાની હોય એમાં જેને એકનો એક સંતાન પુત્ર હોય તો એ પણ હોળી પ્રજ્વલિત નથી કરી શકતા. પુત્ર અને પુત્રી હોય તો અવશ્ય તમે કરી શકો છો. આગળ સફેદ વસ્તુનો એ દિવસે ત્યાગ કરવાનો છે, એ આપણે આરોગવાની નથી. અને ભૂલથી પણ સનાતન સંસ્કૃતિમાં લખ્યું છે કે આ દિવસે માતા કે માતા સમાન લોકોનું અપમાન ન થાય. અને બીજી વાત કરીએ તો હોળિકામાં જે કાષ્ઠ વાપરવામાં આવે છે એ આંબાના અને પીપળાના જે લાકડા હોય એનો પણ ક્યારે પણ ઉપયોગ હોળીના દિવસે કરવો જોઈએ નહીં. બીજી વાત કરવામાં આવે તો ભક્ત પ્રહલાદ અને હોળિકાના દહન થકી સત્યની અને ભક્તિની જીત થઈ છે. એથી જે પણ ભક્તો હોળીના દર્શન કરે છે, એની પ્રદક્ષિણા કરે છે, એની મનોકામના પૂર્ણ થાય છે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.